હલો મિત્રો, તમે અપરાજિતા વિશે જાણ્યું હશે. તો અપરાજિતા ઔષધિ તરીકે શું ઉપયોગમાં આપણે કેવી રીતે લઈ શકીએ? અપરાજિતાનો છોડ કેવો હોય, એના ફૂલો કેવા હોય, એની અલગ અલગ નકશાલો એટલે કે નવી નવી જાતો આપણે જોવા મળે છે. એના ફૂલો પણ અલગ અલગ જોવા મળે છે. તો દેશી ગામડામાં એના છોડ આસાનીથી મળી રહે એનો ઉપયોગ શું છે? તો પહેલો છે સ્મૃતિ અને બુદ્ધિ વધારવા. અપરાજિતાના ફૂલ મૂળનો ઉપયોગ યાદશક્તિ, એકાગ્રતા અને માનસિક શક્તિ વધે. અને બીજો ફાયદો છે તણાવ, ચિંતા, ઊંઘ માટે. અપરાજિતાની ચા પીવાથી મન શાંત થાય, સારી ઊંઘ આવે. વાળ માટે લાભ. ફૂલનો અથવા તેલ વાળનું ઝરવું, વાળ ખરતા હોય, વાળ મજબૂત બને. આંખની તકલીફ. અપરાજિતાનો અર્ક આંખોની જળન, થાકમાં રાહત, પેટના રોગો જેવા કે કબજિયાત. મૂળનો કાઢો, પાચન સુધરે, કબજિયાત દૂર થાય. હવે એને લેવાની રીત આપણે જોઈશું કે આને કેવી રીતે આપણે લઈશું. અપરાજિતાની ચા કેવી રીતે બનાવીએ? 5 થી સૂકા અથવા તાજા ફૂલ લેવાના છે. ફૂલ લઈને 1 કપ ગરમ પાણીમાં 5 મિનિટ રાખવાના છે. પછી ગાળીને પીવાનું છે. મધ અને લીંબુ અંદર ઉમેરવાનું છે. અને મહત્ત્વપૂર્ણ સૂચના, ગર્ભાવસ્થા દરમિયાન એને ટાળવાનું છે. વધુ માત્રામાં લેવાથી પેટમાં વધુ માત્રામાં સેવન કરવાનું નથી. તો હું તમને એ અપરાજિતાનો છોડ બતાવું, એના ફળ પણ બતાવું, એની પાપડી લાગેલી તે પણ બતાવું. ગામડાની અંદર આવા છોડ આ છે અપરાજિતા, એની આવી પાપડી લાગે છે. આના ફૂલ આવા હોય છે, જુઓ.